આખો કાર્યક્રમ એના વિશે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ઘણા બધા સંબંધો સ્વાભાવિક રીતે સ્મૃતિપટ પર જાગે, ઘણા બધા ગીતો પણ યાદ આવ્યા. એમ થયું કે કેટલાક કદાચ ગીતો, કેટલાક સંબંધો રહી પણ જશે વાત કરતાં કરતાં. એટલે વિચાર એવો પણ આવ્યો કે એમાં કોઈ સંબંધની વાત એકાદ કાવ્ય પઠનમાં પણ આપણે આવરી લઈ શકીએ તો. અને ડૉક્ટર શ્યામલ મુનશી એ આપ જાણો છો હવે તો એમ સ્વસેતુના સભ્યો કે સરસ પ્રકાર તો છે જ, ડૉક્ટર પણ છે, સર્જન છે, MCH પ્લાસ્ટિક સર્જન છે, પણ સરસ કવિ પણ છે અને સંવેદનાથી સભર કલમ છે એની પાસે. એટલે કે એવો સંબંધ અમારા મનમાં જે આપણા બધા કુટુંબોમાં હવે કદાચ એના માટેનો કેવળ આદર રહ્યો છે, વ્યક્તિત્વ નથી રહ્યા. એ છે આપણા દાદા દાદીએ. એક જમાનો હતો કે દાદા ઘરમાં રહેતા, આગલા દિવાનખંડમાં હિંચકા ઉપર ઝૂલતા હોય. પછી કંઈક સમય એવો પણ આવ્યો કે ખસતા 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 છેક સ્ટોર રૂમમાં પણ. એટલે આપણે તેમ કીધું કે સાચવવાની વૃત્તિથી મોકલ્યા છે એમને, પણ એ આપણને કંઈક ત્યાંના મુખ્ય દિવાનખંડના સુશોભનમાં એ બહુ સેટ નહોતા થતા. જેનું પોતાનું ઘર છે, એનો માળો છે, એની ભીંત સાથે પછી તો એનો ફોટો પણ મેચ નથી થતો. દાદાને ખબર નહીં હોય કે આ ભીંત સાથે મેચ થવાય એવા મારે આમાં લાગવું જોઈશે. ફોટો પણ ન ગમે. આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર કહે છે કે ફ્રેમ બદલો તો કદાચ આગળ મૂકી શકાય, કારણ કે હટીકનો મહિમા થયો છે તો દાદાનો ફોટો તો લાવીને મૂકી શકાય, જૂના જમાનાના દાદા છે એમ કરીને. પણ આ જે સંબંધોમાંથી ચાલ્યું ગયું છે એ પીડા, એનો પણ ક્યાંક ઉલ્લેખ થયો. એના એ દાદાની કેવળ આપણને દીકરી દીકરાની સગાઈ વખતે જ જરૂર પડે છે. તે દિવસે આપણે એમને સ્ટોર રૂમમાંથી પાછા ડ્રોઈંગ રૂમમાં બેસાડીએ છીએ, કારણ કે જે વેવાઈ આવે છે મળવા એની જોડે વાત કોણ કરે? કારણ કે આપણી પાટલી પેઢીઓ કર્યું છે વડીલોએ, એ આપણને યાદ નથી ને આપણે એવું ઉકાળ્યું છે કે એમાં કોઈ દીકરી દે નહીં. આ કેવળ દાદા ને દાદીની હાજરીથી જ શક્ય બને. એ દાદા દાદી એની સાથે આ પ્રકારની ઇન્ટિરિયર ડિઝાઇનરને ઘરે એ પ્રકારની જીવનશૈલીમાં એમને ગોઠવાવડાવવાના. એમ થતું હતું કે એની કોઈ કવિતા ગાઈ તો નહીં શકાય, પણ પઠન થઈ શકે. અને ડૉક્ટરે બહુ જ લાગણીસભર રીતે આ કવિ વિશે વાત કરી છે. સાંભળીએ એમની પાસેથી. વૃદ્ધત્વની પરાકાષ્ઠાએ પહોંચેલા એક દાદાનું આ શબ્દચિત્ર છે. એનું શીર્ષક છે દાદા. વડવાઈઓની વચ્ચે જેનું ખોવાયું છે થડ, વડવાઈઓની વચ્ચે જેનું ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. વડવાઈઓની વચ્ચે જેનું ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ભાગ દોડના દિવસો તો ભાગીને દોડી ગયા, ભાગ દોડના દિવસો તો ભાગીને દોડી ગયા, જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા. અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે, અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે, દાદા સાથે સમય અજાણ્યા માણસ માફક વર્તે. દાદા સાથે સમય અજાણ્યા માણસ માફક વર્તે, ને જીવન નિર્ભર નિરુપયોગી થયું એટલે સસ્તું. જીવન નિર્ભર નિરુપયોગી થયું એટલે સસ્તું. દાદા વ્યક્તિમાંથી જાણે બની ગયા એક વસ્તુ. તન અને મન એક મેકની છોડાવે પકડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ને દાદાએ પોતાના સૌને એક તાંતણે બાંધ્યા, દાદાએ પોતાના સૌને એક તાંતણે બાંધ્યા, અલગ અલગ ટુકડાને કૂણી લાગણીઓથી સાંધ્યા. ને અંગત અંગત ઈચ્છાઓ સૌને રસ્તે ચાલી, અંગત અંગત ઈચ્છાઓ સૌને રસ્તે ચાલી. દાદાજીની આંખોમાંથી થયો બગીચો ખાલી. લાંબુ જીવતર એ જ રોગ, લાંબુ જીવતર એ જ રોગ જે શાપ બનીને ડંખે,
દાદા સઘળા દુઃખ સહીને સૌના સુખને ઝંખે, સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ને કટકે કટકે દીધું પાછું, કટકે કટકે દીધું પાછું, લીધું જે ઉછીનું, એક સામટું એક દિવસ દઈ દેવાનું બાકીનું, ટેકો દેતા પગને રાખી દિવાલને આધારે, આંખ કાન ને દાંતને અસલી ચહેરેથી ઉતારે, થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી, થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી, ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી, નમી ગયેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ને બચ્ચાની ધીંગા મસ્તીને ગયું ઉપાડી ભણતર, બચ્ચાની ધીંગા મસ્તીને ગયું ઉપાડી ભણતર, પરિકથાઓ પલકવારમાં બની ગઈ પાનેતર, પરિકથાઓ પલકવારમાં બની ગઈ પાનેતર, લાલ હથેળી લઈને ટૂંકી જીવન રેખા ચાલી, લાલ હથેળી લઈને ટૂંકી જીવન રેખા ચાલી, ધીમે ધીમે સાંજે સાંજે થયા બાંકડા ખાલી, રોજ સવારે વાંચી લે અખબારનું છેલ્લું પાનું, રોજ સવારે વાંચી લે અખબારનું છેલ્લું પાનું, મળે નહીં અવસાન નોંધમાં નામ ક્યાંય પોતાનું, અણગમતી આ એકલતાનું એ જ હવે ઓસડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. વાહ વાહ. સંબંધના આ સરવાળામાં દાદાનો આ મહિમા એ ડૉક્ટરની આ કવિતા દ્વારા કરવો હતો. દાદા દાદી એમની ઉપસ્થિતિ હોય એનાથી તો વધારે ધન્યતા શું, પણ એમની ગેરહાજરીમાં પણ એક જમાનામાં ભીંત ઉપરના એમના જે ફોટા હતા એની પાછળ ચકાચકી માળો બાંધી શકતા હતા. હવે તો એના પોતાના માળામાં પણ એને માટે જગ્યા નથી. એવા સમયની વાત. આ આખું આયોજન જ્યારે કર્યું ને ત્યારે મેં કહ્યું એમ એટલા બધા સંબંધો મનમાં જાગ્યા. બધા ઉપર આપણી ભાષામાં ગીતો છે, કેટલાક ગીતો અપરિચિત છે, કેટલાક નવા પણ કરવાનું મન પણ થયું, જરા જુદી રીતે પણ જોવું જોઈએ જગતને. પણ આ બધું કોને કહેવું જોઈએ? ત્યારે મનમાં એમ થયું કે બાળકો જે આપણી આવતીકાલ છે એને પણ આ વાત કહેવી જોઈએ કે આપણા સંબંધોમાં આપણે કેટલા સમૃદ્ધ છીએ, અને ખાસ તો આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે કે જેમાં આ બધા જ સંબંધોને માટે સરસ નામ છે. આ અંગ્રેજી ભાષા સામે કોઈ વાંધો વિરોધ નથી, પણ એમની જીવનશૈલી જુદી છે, એટલે સંબંધો પ્રત્યેની એમની દ્રષ્ટિ પણ જુદી છે. આપણે બહુ જ ઇન્ટિગ્રેટેડ ફેમિલીની જેમ એક જમાનામાં જીવ્યા છીએ, એટલે આપણી પાસે પ્રત્યેક સંબંધની એક ઓળખ છે, એની વિશેષતા સાથેની ઓળખ છે. એટલે અમે શરૂઆતમાં સૌમિલ શામલની સાથે જે બાળગીતોની કેસેટ બનાવી ત્યારે એક પ્રયોગ એવો પણ કર્યો કે આપણે કેટલાક એવા સંબંધોના જોડકણા લખીએ કે જે આપણા બાળકોને આપણે ગાઈ સંભળાવીએ. એ 4 લીટીમાં એને સંબંધ નામ તો ખબર જ પડે, પણ એ સંબંધની ઓળખ પણ એને મળે કે આ સંબંધની વિશેષતા શું છે. એવો એક પ્રયોગ અમે કર્યો. અમને બહુ જ આનંદ છે કે મુંબઈના આ કલાપ્રેમી અને આ પ્રકારની સંવેદનશીલતા સાથેના ભાવકો સાથે આ કાર્યક્રમમાં આ સેતુ સદાયો છે. ખૂબ આનંદ છે કે સતીશભાઈ પણ અમારી સાથે છે કાર્યક્રમ સાંભળવા માટે. એવા સંવેદનશીલ રુજુ હૃદયના કલાકાર છે કે જેણે હાસ્ય દ્વારા પણ આપણા જીવનમાં કેટલીક માર્મિક ટકોર હંમેશા પોતાના અભિનયના અજવાળે કરી છે. તો એક નાનકડી ઝલક હું ઈચ્છું કે બંને ભાઈઓ એ જોડકણા દ્વારા પણ આપે. અલ્લક મલ્લક કરીને મેઘધનુષ પછી અમે જે આલ્બમ કર્યું અલ્લક મલ્લક, એમાં કેટલાક જોડકણા લખ્યા છે, તુષારભાઈએ લખ્યા છે. કેટલાક જોડકણા સંભળાવું. વાલ કરે ને સાથે બઢે, વાલ કરે ને સાથે બઢે, ઘરમાં એથી સૌ કોઈ ડરે, કદી પડે ના માદા, પપ્પાના પપ્પા તે દાદા, મમ્મીનું ના ચાલે જોર, પપ્પા પણ થાય સીધા દોર, મમ્મીનું ના ચાલે જોર,
પપ્પા પણ થાય સીધા દોર, પહેરે સાડી સાદી, પપ્પાના મમ્મી તે દાદી. ઉંમરમાં છે બહુ મોટા, ભર્યા જાણે ઘીના લોટા. ઉંમરમાં છે બહુ મોટા, ભર્યા જાણે ઘીના લોટા. રડતા રાખે છાના, મમ્મીના પપ્પા તે નાના. નિશાળમાં જ્યાં રજા પડે, મોસાળે બહુ મજા પડે. નિશાળમાં જ્યાં રજા પડે, મોસાળે બહુ મજા પડે. જે કંઈ કહું તે માની, મમ્મીની મમ્મી તે નાની. પપ્પાનું રાખે બહુ માન, ભૂલ કરું તો પકડે કાન. તો પણ ભાઈ બંધ પાકા, પપ્પાના ભાઈ તે કાકા. મમ્મીને જે કરે મદદ, કામ જોઈને દોડે ઝટ. કામકાજમાં પાકી, કાકાની વહુ તે કે કાકી. કામકાજમાં પાકી, કાકાની વહુ તે કાકી. માગ્યું આપી દે ઝટપટ, ભાણેજડાનો ભારે વટ. જવાબ આપે હામાં, મમ્મીના ભાઈ તે મામા. ઓળી ઝોળી પીપળ પાન, જેમણે પાડ્યું મારું નામ. ઓળી ઝોળી પીપળ પાન, જેમણે પાડ્યું મારું નામ. રડું તો પડતા રોઈ, રડું તો પડતા રોઈ, પપ્પાના બેન તે ફોઈ. રડું તો પડતા રોઈ, પપ્પાના બેન તે ફોઈ. અમારો પ્રયત્ન એ હતો કે ઘણા બધા સંબંધો છે એની વાત થઈ શકે. કેટલા ઓછાને ખબર છે કે આપણી ભાષામાં નણંદની સાથે નણદોઈ તો છે, પણ શાળાની સાથે શાળાવેલી પણ છે. જુદા જુદા સંબંધોની વાત કરતાં કરતાં એક વિચાર એ પણ આવ્યો કે આટલા બધા સંબંધોની વાત તો આપણે કરીએ છીએ, પણ માણસ માણસ વચ્ચેના સંબંધની વાત તો રહી જશે. આપણી ભાષા સાથે આપણી જ દોસ્તી હવે એટલી બધી ઓછી થતી જાય છે કે કેટલાક સાચા ઉચ્ચારો આપણને હવે પરિચયમાં રહ્યા નથી. આપણે મોટા ભાગે વાતચીતમાં સંબંધ શબ્દ એનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ કે અમારા સંબંધી છે. સંબંધ એટલે બંધન સાથે, સંબંધ એટલે જેમાં બંને સરખું એકબીજા સાથે જોડાયા હોય તે સમબંધ. એ જ સંબંધ સાચો સંબંધ કે જેમાં બંને પક્ષેથી એક સરખી તીવ્રતાથી બંનેનું જોડાણ થયું હોય. એવા સંબંધોની આ વાત કરતાં કરતાં આવો હવે એક વાત કરીએ માણસના માણસ સાથેના સંબંધની. અને એમાં પણ વળી પાછી એક વખત આપણને આપણી ટેવ યાદ આવશે. આપણે ઈશ્વરે આપણા એક હાથ પર જે આ 4 આંગળીઓને 1 અંગૂઠો આપ્યા છે, એના કરવા જેવા ઉપયોગો ઉપરાંત કેટલાક એવા દુરુપયોગ પણ આપણે કરીએ છીએ. આપણને વાંક કાઢવો, ભૂલ શોધવી, આંગળી ચીંધવી, આ બધું ગમે જ છે. અને સાથે સાથે આપણે જાણતા જોઈએ છીએ કે એક કોઈ તરફ ચીંધો ત્યારે બાકીની 3 આપણી પોતાની, આપણા પોતાના તરફ હોય છે. એ તેના આનંદપરાની એક સરસ રચનાથી શરૂઆત કરીએ, માણસ માણસના સંબંધની વાત કરીને. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.
લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે. આ માણસ બરાબર નથી. સમી સાંજ દરિયા કિનારે જઉં તો દરિયા તરફ પીઠ રાખી. સમી સાંજ દરિયા કિનારે જઉં તો દરિયા તરફ પીઠ રાખી. એ લોકોને ગાડીને જોયા કરે છે. આ માણસ બરાબર નથી. એ લોકોને ગાડીને જોયા કરે છે. આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે. આ માણસ બરાબર નથી. કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં બીતે છતાંય. દિવસના કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં બીતે છતાંય ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે. આ માણસ બરાબર નથી. ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે. આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે. આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે. આ માણસ બરાબર નથી. સંબંધોનો સરવાળો કરવા જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે આપણે સૌના હૈયાની સ્લેટ પર ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી પણ સમાંતરે ચાલ્યા જ કરતા હોય છે. મીઠી યાદોની સાથે સાથે કડવી યાદો પણ છલકતી જ હોય છે. એનો સીધો સાદો અનુભવ આપણને દીકરીના લગ્નના આમંત્રિતોની જ્યારે યાદી બનાવતા હોઈએ છીએ કંકોત્રી લખતા પહેલાં એ વખતે થતો જ હોય છે. પહેલી યાદી બહુ ઉદારતાથી બનતી હોય છે, પણ એક પછી એક એવા અણગમતા સંબંધો યાદ આવે અને કેટલાક નામો આપોઆપ એમાંથી કમી થતા જાય છે. એ પહેલાં યાદ આવેલા કારણ કે એ વખતે સંબંધાયેલા, પણ પછી એમણે એવું કોઈક ફરિયાદનું કારણ આપ્યું કે કમી થવાનું પણ એમના ભાગ્યમાં આવ્યું. સંબંધાવાનું પણ આપણા હાથમાં અને સંબંધ રૂપે સચવાવાનું પણ આપણા જ હાથમાં છે. માત્ર એની એક સીધી સાદી રીત શીખી લેવા જેવી છે. ટહુકે ટહુકે ઓગળવું. મારા એક ગીતમાં મેં એ ભાવ સ્વીકાર્યો છે. આપણને ઓગળવાની આ રીત આવડતી નથી, કદાચ ઓગળતા જ આવડતું નથી. આપણે એટલા જરઠ થઈ ગયા છીએ. એક એવું વ્યક્તિત્વ બહુ જ પ્રેમથી યાદ કરવાનું મન થાય. મોહિતભાઈ અહીંયા અમારી સાથે છે. મોહિતભાઈનું પોતાનું ડેઝિગ્નેશનના આધારથી બહુ મોટી ઓળખ છે. અમદાવાદમાં પણ નહીં, આપણા આખા ન્યાયતંત્ર ઉપર, અને હવે મુંબઈમાં પણ એ બહુ જ જવાબદારી સાથે એ પદ સંભાળે છે. ત્યારે અમદાવાદમાં પણ અને અહીંયા પણ એ સંગીતના ટવકામાં ઓગળીને પદનામને ક્યાંય બાજુ રાખીને હંમેશા અમારા કાર્યક્રમને સાંભળવા આવતા રહ્યા છે. મોહિતભાઈ, તમારો ખૂબ આભાર. તમને બહુ જ પ્રેમથી આવકારીએ છીએ અમારી આજની આ સંગીતની મહેફિલમાં. અને આ ટહુકે ટહુકે ઓગળવાની વાત માલવ દિવેટિયાના સ્વરાંકનમાં આપના સુધી. આ ગીત રજૂ થાય પહેલાં એક વાત કરવાની છે કે આ ગીતનું સર્વાંકન જે થયું છે એમાં ઓડિયન્સ માટેનો બી એક પાર્ટિસિપેશનનો સ્કોપ છે. આમ બીજા કમ્પોઝિશનમાં એવું કોઈ વિચારતું નથી, આમાં ખાસ વિચારેલું છે કારણ કે એમાં દે તાલી એવો શબ્દ આવે છે.
પછી માત્ર 3 તાળી તમારે પાડવાની છે, પણ એ જ જગ્યાએ પાડવાની છે, ખોટી નહીં, આગી પાછી નહીં, લયમાં. એ પહેલે હું તમને બતાવીશ કઈ જગ્યા છે, પછી તમારે યાદ રાખવાની. જ્યારે જ્યારે એ જગ્યા આવે હું તમને થોડુંક હેલ્પ કરીશ, પણ 1 2 3 3 તાળી, ચોથી ના પડવી જોઈએ, તો એ જરા ધ્યાન રાખજો અને ત્યાં તાળી પાડજો. 1 2 3 ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી. 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 આવધ ઘટ મન નાવે પ્રિય લે તાલી. દે તાલી. ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી. આવધ ઘટ મન નાવે પ્રિય દે તાલી. દે તાલી. ટહુકે ઓગળવું એ પ્રેમ લા 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 લા. રાતે ઉડી જતા એ સપના કેરા સમ. આંખોના આકાશમાં હોય કાંતો નીતિ નિયમ. અધમધ રાતે ઉડી જતા એ સપના કેરા સમ. આંખોના આકાશમાં હોય કાંતો નીતિ નિયમ. પરવાળાના ટાપુ જેવી નીંદર લેના લડીએ. પાપણ પાણી પ્રીત વસે છે એને જઈને કહીએ. હોવું આખું મેઘ એ પ્રેમ સખી દે તાલી. આવધ ઘટ મન નાવે પ્રિય લે તાલી. દે તાલી. ટહુકે ઓગળવું એ પ્રેમ લા 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 લા. લા 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 લા. આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીના જલ. અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળતું પલ પલ. આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીના જલ. અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળતું પલ પલ. નકશાની નદીઓને માથે ચિતરાયાનું શાર. અધક્ષણ ઉપરવાસમાં મૂકી ચોમાસા શુઆ. સૂર્યમુખીના સંબંધોની પરવશતા ના પ્રેમ. સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી. આવધ ઘટ મન નાવે પ્રિય લે
તાલી ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી આવદ ઘટ મનના વેમ પ્રિય લે તાલી દે તાલી ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી પ્રિય લે તાલી સખી દે તાલી પ્રિય લે તાલી સખી દે તાલી પ્રિય લે તાલી. તાળી બે હાથે પડે, પણ બંને આપણા જ હોવા જોઈએ એવું જરૂરી નહીં. સંબંધની બહુ મોટી ચાવી એમાં છે. એક તમારો અને એક તમારી સાથેનાનો, એવા બે હાથ હોય તો પણ તાળી તો પડે જ પડે. સૂર્યમુખીના સંબંધો કેટલાક એવી રીતે જીવતા હોય છે ને પછી એને પ્રેમના બ્રહ્મમાં માનતા હોય છે. સૂર્યમુખીનું ફૂલ જેમને જોયું છે એમને ખબર છે કે સૂર્યની તરફ મોઢું રાખીને સનફ્લાવર એનો ચહેરો ફેરવ્યા કરે. આ તો પરવશતા છે. પ્રેમમાં આની જરૂર જ નથી. સૂર્યમુખીનું ફૂલ સૂર્ય સામું મોં રાખીને ફર્યા કરે. કેટલાકના દાંપત્યો પણ એવા હોય છે. જેમ જેમ બેનનો ચહેરો ફરે એમ એમ ભાઈનો ચહેરો આમ થાય. લગભગ આમ ટેબલ ફેન જેવું દાંપત્ય હોય એમ. આપણે ટેબલ ફેન સામે બેસીએ છીએ ત્યારે કોઈ દિવસ ફેનની સાથે આમ આમ કરતા નથી. ડોકી દુખી જાય. આપણને શ્રદ્ધા રાખવાની છે કે ફેન ફરીને આપણા તરફ આવવાનો જ છે. સંબંધ શ્રદ્ધાના આધારે ટકતો હોય છે. કેટલાકના એક્ઝોસ્ટ ફેન જેવા સંબંધો હોય છે. જ્યારે મળો ત્યારે બખાડા અંદરનો ઉકળાટ બહાર ફેંક્યા કરે. કેટલાકના સીલિંગ ફેન જેવા સંબંધો હોય છે. સીલિંગ ફેન ઉપર ફર્યા કરે ત્યારે આપણે વારંવાર ઊંચું જોતા નથી કે ફરે છે કે કેમ. હવા આવ્યા કરે ને એટલે આપણને ખબર પડે જ કે ઉપર ફરે છે. કેટલાક સાથ, કેટલાક સાનિધ્યો, કેટલાક સંબંધો આવા પણ હોય છે. ઈશ્વરને જ્યારે એવું લાગે છે ધરતી પર કે મારા સિવાય આને સાચવી શકે એવું જો કોઈ બીજું હોય તો એ આ પતિ પત્ની છે, એના ઘેર જ દીકરી મોકલે છે. હવે આ દીકરીની વિદાય થઈ ચૂકી છે ને સંબંધનું એક આખું જુદું વિશ્વ શરૂ થયું. અને અવિનાશભાઈ પાસેથી આપણને એટલું મીઠું ગીત મળ્યું છે. એક જ ગીતની અંદર અવિનાશભાઈએ ગુજરાતી પરિવારને એવા પ્રેમથી નવરાવી દીધું છે. સાંભળીએ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી ઝૂલ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી ઝૂલ. પહેલું ફૂલ જાણે મારા સસરાજ શોભતા. પહેલું ફૂલ જાણે મારા સસરાજ શોભતા. મોંઘેરું મોગરાનું ફૂલ એની સુવાસે મેં કે ઘર ઘરનો ઓરડો. એની સુવાસે મેં કે ઘર ઘરનો ઓરડો. ગંભીર ને સૌમાં અતુલ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ. એ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી ઝૂલ.
ચોથું ફૂલ જાણે મારી નણદી પેલી નાનકી, જાણે રૂડું ચંપાનું ફૂલ. જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું, જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું, મસ્તીમાં રહેતું મશગુલ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સુહામણી ઝૂલ. ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું. ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું, જાણે રૂડું રાત રાણી ફૂલ. દિવસે ન બોલે એ મોટાના માનમાં, દિવસે ન બોલે એ મોટાના માનમાં, રાતડીએ બોલે બુલબુલ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સુહામણી ઝૂલ, અંબોડલે સોહે સુહામણી ઝૂલ, અંબોડલે સોહે સુહામણી ઝૂલ. ક્યારેક આવા હતા આપણા ઘર, સાસુ સસરા નણંદ. હવે તો આમાંના ઘણા ઓછા પાત્રો રહ્યા. હું અને મારા એમ નાનકડું કુટુંબ, એમાં સાસુ સસરાનો કંઈ બહુ એટલો મહિમા નહીં. આમ પણ અવિનાશભાઈ ગીતમાં પણ તમે જુઓ, જે બે મેલ કેરેક્ટર્સ છે ને એને બહુ સામાન્ય ફૂલોમાં મૂકી દીધા છે. સસરા મોગરાના ફૂલ જેવા છે, જે પેલો પતિ છે રાતરાણીના ફૂલ જેવો છે. જે મહિમા છે ને એ પેલા બીજા નંબરના ફૂલનો છે, સૂર્યમુખીનું ફૂલ છે. બધી જ બહેનોને ખબર છે કે કોઈ વેણીમાં સૂર્યમુખીનું ફૂલ હોય જ નહીં. સૂર્યમુખીનું એક જ ફૂલ પૂરતું છે, પછી વેણીની જ જરૂર નહીં. અને એવું એક આખું ફૂલ માથામાં નાખે. સાસુનો મહિમા કરવો છે એમને. અવિનાશભાઈના મનમાં જરા એવો દ્વેષ ભાવ નહોતો કે આ સાસુની જરા સ્વભાવ આવો છે એનો એમાં ઉલ્લેખ કરું. તમે જો કે એમણે એમ કહ્યું કે ફૂલ સૂર્યમુખીનું ફૂલ મારા સાસુ છે. સૂર્યમુખીના ફૂલનો તો આપણને પરિચય છે જ કે સૂર્યમુખીનું ફૂલ સૂર્યને જોઈને પોતાનું મોં ફેરવે છે. તો સૂર્ય કોણ થયું? સૂર્ય તો પુત્રવધુ છે કે તે જોઈને સાસુ સૂર્યમુખી જેવા પોતાનો ચહેરો એના તરફ ફેરવે છે. આપણા મૂળ દ્રષ્ટિમાં વાંક છે એટલે આપણને એમ લાગે છે કે વાંક બધો બાનો જ, બાનો વાંક છે જ નહીં. હા, એનો મહિમા ચોક્કસ છે કારણ કે બરોબર કેન્દ્રમાં બેઠા છે સૂર્યમુખીનું ફૂલ થઈને. પણ આખું ગીત અવિનાશભાઈને આ ચાર ફૂલમાં ચાર જણના સ્વભાવની વાત તો કરીને કહેવું જ તું, પણ સાથે સાથે ગીત તો નવવધુનું છે એટલે એમણે આ વેણી ગૂંથી છે. તો આમાં નવવધુ ક્યાં છે? એ આ ચારેય ફૂલને પરોવતી દોર છે. એ નવવધુ છે કે જેની દોરીમાં આ ચારેય ફૂલ પરોવાયા છે. અને સારી વેણીનું લક્ષણ જ એ છે કે જેમાં ફૂલ જાજુ દેખાય અને દોર ના દેખાય. કુટુંબ જીવન, એના સંબંધો એ આવી સમજણ માગે છે. આવું હોય ને તો ચારે ફૂલને ખબર પણ રહે કે આપણને પરોવીને કોઈએ આગળ રાખ્યા છે, એ પાછળ છે. જ્યારે દોરને એમ થયા કરે કે હું જ ડોક્યું કર્યા કરું વચ્ચે, તો ફૂલને ન ગમે અને જોનારને ન ગમે. હવે પછીનું ગીત એ દીકરી પરણીને જે આવી છે પોતાના સાસરે. પુરુષોને માટે સાસરે જવું અનુકૂળ નહોતું કારણ કે એનો સ્વભાવ બહુ જરટ છે, એ અનુકૂલન ન સાધી શકત. એટલે ઈશ્વરે અને સમાજે આ વ્યવસ્થા કરી કે સ્ત્રી પરણીને સાસરે આવે. અનુકૂલન સાધવું તો એને માટે પણ અઘરું જ છે. પરણ્યાના બીજા જ દિવસે સવારના એ રસોડામાં જાય અને હાથ લંબાવે
ટેવવશ પપ્પાના ઘરે જ્યાં આગળ ખાંડનો ડબ્બો છે એ લેવા, અને પતિના ઘેર કદાચ એનાથી સાવ બીજી જ બાજુ કબાટમાં એ ડબ્બો હોય. તે ક્ષણ જ ભોંઠા પડવાની ક્ષણ છે, પણ એ જ ક્ષણથી એણે જાગી પણ જવાનું છે. પણ એ જ ક્ષણે કોઈ એની પડખે ઊભા રહીને એના હાથમાં એ ડબ્બો મૂકવાનો પણ છે. કોઈએ એને આ અનુકૂલનમાં મદદરૂપ થવાનું છે. અને આપણી આ અનુકૂલનમાં મદદ કરવાની વૃત્તિ ઓછી છે, એટલે જ પુત્રવધૂને ગોઠવવામાં વાર લાગે છે. એટલે મને એક કલ્પના સૂજી છે કે જેમ એક બગીચામાંથી કોઈ એક નર્સરીમાંથી એક છોડ આપણે લઈ આવીએ અને આપણે ઘેર વાવવાનું નક્કી કરીએ, ત્યારે આપણા ઘરે આવે એટલે કેટલાક જેને આ વિષયનું જ્ઞાન ઓછું છે એ લોકોને એમ થાય છે કે આપણા ઘરના ક્યારાની માટી બહુ જ સુંદર છે, એટલે પેલાના ત્યાંથી આવેલી બધી માટી સોય ઝાટકીને ચોખ્ખી કરી નાખો, પછી આપણા ક્યારામાં વાવો. આવું જે કરવા જાય છે ને એમને ત્યાં એ છોડને મૂળ નાખતા વાર લાગે છે. મૂળ પોતાની માટી લઈને આવે છે નર્સરીમાંથી. આપણા ક્યારાની માટી સાથે અનુકૂળ થાય ત્યાં સુધી એ પેલી માટીમાંથી રસકસ મેળવે છે. જે પરિવાર આ સમજણ ગુમાવે અને એના પિતાના ઘરની તમામ સ્મૃતિઓને સોઈ ઝાટકીને દૂર કરીને હવે અમે જ સાચા ને અમારા જ ઘર પ્રમાણે આવી ટેવ કેળવે ને, એના ઘરમાં એના ક્યારામાં એ મૂળ તો નાખે જ નહીં, મોહરવાની વાત તો બહુ પછીની છે. પરણીને સાસરે જતી સ્ત્રી પછી સંબંધોના સાવ જુદા જ ચક્રમાં પ્રવેશે છે. અહીંયા પ્રવેશ દ્વાર સુધી પતિ એની સાથે છે, પણ પછી વહુ ઘેલો લાગવાના ભયે એ પણ અળગો થઈ જાય છે અને એક સાવ અજાણ્યા વાતાવરણમાં નવવધુ એકલી ઊભી છે. અહીંના યોદ્ધાઓના યુદ્ધ કૌશલ્યથી એ અપરિચિત છે. અહીંયા એક એવી ખેલાડી તરીકે ઉતરી છે કે જે સાવ અજાણી પીચ ઉપર રમવા માંગે છે. હવે અહીંયા નબળા બોલ પર ફટકો મારવાની રાહ જોતું ડિફેન્સિવ પણ રમે, અને કોઈક એવી પણ હોય કે આવતા મેં તો આક્રમક ફટકાબાજી કરી દે અને ધાક જમાવી દે. પણ આવા અપરિચિત વાતાવરણમાં અભિમન્યુના કોઠામાં અંદર એની પડખે આવીને ઊભો રહે છે એનો દિયર. દિયરમાં એ પોતાના માડી જાય વીરને જુએ છે. દિયર ભાભીનો સલાહકાર છે, સંદેશવાહક છે અને સંરક્ષક પણ છે, અને એટલે જ ભાભીનો લાડકો પણ છે. ભાભીના વહાલના રંગે રંગનારને જ હક મળે છે ભાભીને પણ હોળીના રંગે રંગવાનો. તો આવો દિયર અને ભાભીના આ સંબંધને આપણે માણી. જાણ્યું કે
મારી બજારે રંગે રમવા ખૂણામાંથી ખોળી. ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી. ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી. મારો દેવરિયો છે બાકો, એની લાલ કસુંબલ આંખો. મારો દેવરિયો છે બાકો, એની લાલ કસુંબલ આંખો. સોહે ગાગર મુખડું છલકે ગાગર. સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે. સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે. મદ ભર માનું નીની આંખે જો બન્યું રે છલકે. મદ ભર માનું નીની આંખે જો બન્યું રે છલકે. ઘૂમે ઘાઘરાની ખોર, ઝૂમે ઝૂમખાની દોર. ઘૂમે ઘાઘરાની ખોર, ઝૂમે ઝૂમખાની દોર. એ ચાર શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો ઢોલી. ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી. ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી. મારો દેવરિયો છે બાકો, એની લાલ કસુંબલ આંખો. મારો દેવરિયો છે બાકો, એની લાલ કસુંબલ આંખો. એની રંગ ઢોળી રંગી જ્યારે રેશમની જોડી. ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી. 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 પ્રેમનો સંબંધ જ્યારે પરિણયમાં પરિણમે ત્યારે એ માટેની પરવાનગી આકાશે ઘૂમતા ગ્રહો અને ઘરમાં વસનારાના આગ્રહો પાસેથી મેળવવી પડે છે. અસલ તો મર્યાદાની સીમામાં રહેતી દીકરી પોતાના મનની વાત દાદાજીને કહી શકતી. નાની દીકરી અને વડીલ દાદાજી વચ્ચે કોમ્યુનિકેશનની છૂટ મૂકનારા સમાજે દીકરીને એક સમજદાર ખૂણે અભિવ્યક્ત થવાની તક આપી છે. કેવો જીવનસાથી જોઈએ એ વાત કરતાં ઘરની પ્રતિષ્ઠા અને પોતાની કલ્પના એ બંનેનો સુમેળ સાધતા દીકરીએ કહ્યું, રંગે શામળીઓ ને કેડે પાતળીઓ જે મારી સહિયરે વખાણીઓ. દાદા અને દીકરીનો આ સંબંધ અણગમતા સાસરિયા વખતે પણ યાદ આવે. વાગડમાં ના દેજો રે સઈ, વાગડની વઢિયારી સાસુ દોહેલી રેલી. તો ભાઈના લગ્ન પ્રસંગે વરરાજાની પાછળ બેઠા બેઠા કોડી ખખડાવતી અને બારણું રોકીને ભાભીના પટારામાંથી મનગમતું લહેરિયું લેતી નણંદ જ વહુને માટે ક્યારેક આવી વાત પણ કરે, વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા. પણ આજે તો આપણે સંબંધની મીઠપ જ ગાવી છે. તો આવો અવિનાશભાઈએ નણંદ અને ભાભીના સંબંધમાં કલ્પેલું નણંદનું આ નોખું નવલું રૂપ સાંભળી.
ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी हवे थोड़ा थोड़ा ओ तमे थोड़ा थोड़ा थाव वरणागी ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी करो थोड़ो थोड़ो लटको ने आखड़ीनो मटको थोड़ो थोड़ो करो थोड़ो थोड़ो लटको ने आखड़ीनो मटको थोड़ो थोड़ो जुओ लटकाड़ी ललनाओ जागी ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी हवे थोड़ा थोड़ा ओ तमे थोड़ा थोड़ा थाव वरणागी ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी नवी फैशननी धून बधे लागी नवी फैशननी धून बधे लागी ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी हवे थोड़ा थोड़ा तमे थोड़ा थोड़ा थाव वरणागी ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी ओ भाभी तमे थोड़ा थोड़ा थाव वरणागी ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી નણંદ ભાભીને ઇન્સ્ટિગેટ કરે. હવે કદાચ એમ કે થોડા ઓછા થાવ વરણાગી. સમાજ ઘણો બધો બદલાઈ ગયો પણ ગીતોમાં ઘણું સચવાનું. એટલે જ મને હંમેશા લાગ્યા કર્યું છે કે અવિનાશભાઈના ગીતો એ ગુજરાતી સમાજ જીવનનો સુરીલો દસ્તાવેજ છે. આ ગીતો દ્વારા ક્યારેક આપણને એ જાણવા મળે કે ક્યારેક આપણા કુટુંબો કેવા હતા, કઈ રીતે આ સંબંધો જીવાતા હતા. સંબંધોનો આ સરવાળો માંડવાનું આમંત્રણ જ્યારે મળ્યું ને એ અંગે જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે આ બધા જ ગીતો મનમાં જાગ્યા. પણ મને એમ લાગે છે કે આ સંબંધોનો સરવાળો એવું શીર્ષક એ અહીંયા મંચ ઉપર આવ્યા પછી એમ લાગ્યા કરે લાલુભાઈએ જે રીતે એને સજાવ્યું છે જોતા કે આ સંબંધોનું ઉપવન વધારે છે. એટલું બધું સુંદર વાતાવરણ લાલુભાઈએ ઊભું કર્યું છે રંગમંચની આ સુશોભનની મદદથી કે આ ઉપવન જ વધારે છે. અહીંયા ક્યાંય કોઈ કટુતા નથી, દ્વેષ નથી. ફૂલની નીચે છુપાયેલો કાંટો હશે પણ એ અમારા ભાગ્યે, તમારે ભાગ્યે તો ફૂલ જ ફૂલ અને સુગંધ જ સુગંધ. તો એ સુગંધને માણતા માણતા હવે એક એવા સંબંધ પાસે આપણે પહોંચ્યા છીએ કે જે ભક્ત અને ભગવાનનો સંબંધ છે. વહાલ જે કેટલુંક અધિકાર આપે છે એની ગુજરાતી ગીત કવિતામાં એક એવી અદ્ભુત રચના, કોઈ એક જ રચનાથી કોઈ કવિ અમર થઈ ગયા હોય એની આ કૃતિ એનું ઉદાહરણ છે. ભગો ચારણ સાવ ગામડા ગામનો અભણ પણ એને જે સમજાઈ ગયું એ કદાચ આપણને કોઈને ન સમજાયું. સાંભળીએ એની આ વાત. હે ઓધાજી હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે. આ ભક્તિ રત્નાની જે ખૂબસૂરતી છે એની પહેલી બે પંક્તિમાં, પહેલી પંક્તિમાં અકળામણ છે, નારાજગી છે, ગુસ્સો છે. પોતાને જે ગમે છે એને વઢીને કહેવાની એક વાત નીકળી જાય છે મનમાંથી બુદ્ધિને કારણે. તરત જ બીજી પંક્તિમાં દિલ એન્ટર થાય છે. દિલનું આધિપત્ય બુદ્ધિ ઉપર ત્યાં પ્રેમમાં આવે છે અને પંક્તિમાં આખો એક
વળાંક જે આવે છે ખૂબ સુંદર છે આ ભક્તિ રચનામાં. હે ઓધાજી, હે ઓધાજી, મારા વાલાને વઢીને કેજો રે, ને માને તો માને તો માને માને તો મનાવી લેજો રે. હે ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો રે. હે ઓધાજી, ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે, માને તો મનાવી લેજો રે. એ ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો રે. માતાજીને મોઢે થાઓ, એકવાર ગોકુળ આવો. માતાજીને મોઢે થાઓ રે. ગાયુંને સંભારી જાઓ રે. હે ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો રે. ખૂબ સરસ શબ્દો છે. વાલાની મરજી મારે શું ને જે જોએ તે લાવી દેશું રે.
મરજી મારે, મરજી મારે, મરજી મારે, મરજી મારે, વાલાની મરજી મારે શું ને જે જોએ તે લાવી દે શું રે. ખૂબ જાને પટરાણી કે શું રે. હે ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે. મને તો મનાવી લેજો રે. હે ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે. છેલ્લે સાંભળો. તમે છો ભક્તો ના તારણ, એવી અમને હૈયા ધારણ રે. તમે છો ભક્તો ના તારણ, એવી અમને હૈયા ધારણ રે. ગુણ ગાય ભગો ચારણ રે. હે ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે. હે ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે. મારા વાલાને વઢીને કહેજો, 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 કહેજો. તમે છો ભક્તોના તારણ, એની મુને હૈયા ધારણ. ભક્ત અને ભગવાન વચ્ચેનો આ સંબંધ. હૈયા ધારણનું ઇંગ્લિશ નથી, એ એશ્યોરન્સમાં પણ સાહેબ નહીં આવે. હૈયા ધારણ એ ભક્તને જ હોય. તો માથી શરૂ થયેલી આ યાત્રા માતૃભૂમિ સુધી આપણે પહોંચાડીને એને સમાપન કરીએ. એક એવો સંબંધ જે આપણી માતૃભૂમિ સાથેનો છે. સંબંધના સરવાળાની વાત કરતાં કરતાં સમાપન માટે મેઘાણીભાઈની આ રચનાથી વધારે ઉત્તમ કૃતિ કઈ હોઈ શકે? રક્ત ટપકતી સો ઝોળી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. મેઘાણીભાઈ કહે છે છેલ્લે, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આ રસ ખાંભી. એ પથ્થર પર કોતરશો ન કોઈ કવિતા લાંબી લખજો. ખાક પડિયાહી કોઈના લાડકવાયાની. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજ પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બેનીને હોઠેની તરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. હો રાજ ઘોડ્યો કસુંબીનો રંગ. ભીષણ રાત્રિ ઘેરા પાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગોળી ગોળી પ્યાલા ભર્યા રંગીલા હો લેજો કસુંબીનો રંગ. હો રાજ પીજો કસુંબીનો રંગ, દો રંગા દેખીને ડરિયા ટેકીલા હો લેજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો